શાક વઘાર મારી યાર કાંડ થઈ ગયું પાછું. તો અહીંયા જો 11:30 થઈ ગયા હે ને વિડીયો એડિટ કરી લીધો હે એન્ડ અહીંયા હું રવો શેકતી હતી. થોડો ઘણો રવો શેકીને ડબરી ભરીને રાખી દઉં તો જો બાપુ એનું ખાવાનું બનાવવું હોય ત્યારે કામ આવે. ડ્રાય રોસ્ટ કર્યો હે, જો ડ્રાય રોસ્ટ રવો હે આ કંઈ અવો. મેં રીલ બનાવી હતી ને જે હમણાં કાલે ફૂકણી એવી એની મારા પેજમાં કૃષ્ણા ચૌહાણ જેમાં નામ છે ને એની, તો બહુ મસ્ત વ્યૂ આવે છે, એટલો બધો મસ્ત કહેવાય રિસ્પોન્સ મળ્યો છે ને, તો 17,000 વ્યૂ થઈ ગયા છે અને એકદમ આમ હાઈ ગ્રાફ બતાવે છે અપ. સો મને એવું લાગે છે કે એ કદાચ 1,00,000-1.5 લાખે પૂગી જશે. 50,000 તો આરામથી પૂગી જશે એવું મને કોન્ફિડન્સ છે. ખબર નહીં કેમ શું થયું હતી, મજા આવી રીલ જોવાની અને મને મજા આવે છે ને, પ્લસ આગળ જાય છે તો થેન્ક યુ. આજે જ એવું થાય છે. અત્યારે તો 17,000 પહોંચી છે, ગ્રાફ એકદમ આમ અપ બતાવે એટલે શાક વઘાર મારી યાર કાંડ થઈ ગયું. પાછું વઘારતી હતી ને મને આંગરામાં વરાળ લાગી ગઈ ને તે હેઠું પડી ગયું હતું. મેં થોડુંક જ વઘાર્યું, ભલે ને પડી ગઈ મલક હતું અમે. અને આ શેઠ એક બીજા બે હેઠા લોટાઈ હે ના શેરડી કહે કાનીઓ બધું શેરડી બધા. ઓહો એ તો પેતરો મારે. ઓહો ના ઓલા ગલગલિયા કરે. ઓય તું ઉઠી તી શેરી થાસ. કોઈ હતું નહીં તો એને બહાર પડતું હતું. હમણાં અહીંયા બેઠો હતો ને તોય તો આટલી વાર માયલું. હવે એને કાંજીનું ઉપમામાં મેં દહીં ભેરવી અને ટેસ્ટી બનાવી નાખ્યા છે એને, દાડમ ને બધું નાખીને. ઓર યે ગયા મજાના મજાના. લીધી હે ચા અને હું જાઉં હું નીચે બગુડાને સાફ. વાગ્યા કેટલા ખબર? 4 राइट 4 वागा. और हमारी चप्पल किधर गिरी रे बाबा? चप्पल छाए पड़ा है तो हाल सीढ़ी में ढाकड़ी है, उतरता डर लगता है. કોકનું વોશિંગ મશીન આવ્યું રિપેર થવા બચે કયા બેન દુખી થઈ ગઈ છે. અભી इसे पाने की है सा. પાણી પડ્યું હે. ગોળવાળી છાશ પીએ, પાણી ને ગોળ હોય ને એવી છાશી પીએ. હમણાં નહીં પીએ, જોજો પીળી થવાની રાહ જોઈએ. ઢોર તો નહીં હું તને બીજી નહીં તો હા ને ભાઈડો. જો આને ગોળ નાખી દીધો હે, આખું તો ગરમ પડી દીધું તું, થોડુંક પી ગયો. કૂટડે કૂટડે પીએ એનું ગરમ હાકડમાં. અહીં ગાયને ન ખાઈ ગયું હે પણ આ ભલે અહીંયા રહ્યો કેમ કે પીતા લાગે વાર ભાઈને એટલી બધી ગરમ હાકડું હે ને એટલે. નવું કવર આવી ગયું ગાડીનું. ભાઈને રાજકોટ ગયા હતા ને તો લેતા આવ્યા છે. મેં તો કાલ જોયું, કાલ વ્લોગ નથી ઉતારતી ને એટલે. હતું નહીં આનું કવર અમારા પાસે, ઇકોનું હતું. તડકો બહુ છે. દરવાજો ખુલ્લો રહી જાય એમ બંધ કરી દઉં. ભાભીએ તો હાણી બનાવી છે ખાઈ છે ને. ઈ અમારે પોતાનું બ્લોગ જોતા જોતા ઘરનું જ જોઈએ અમે. આજનો જ બ્લોગ જોઈએ પણ દેખાતું નહીં. હા દેખાઈ જો હવે. અને બાબુ ભેજ ઉઠ્યા નહીં. આજ તો એ હૂતો હતો ને આખો દીત બહુ કંઈ ઘરમાં વાંધો નહીં. આ તો રમકડા ખાલી ઢોઈ રહ્યા. કચરો બચરો કંઈ હે નહીં એટલે ભરવાનું થતું નહીં કેમ કે અમારે જવાનો વિચાર છે વાળીએ. ભાઈ હૂતા આરામથી. આ ઝૂલો ટીંગાડવા માંડ્યા કે આની હવે આદત પાડી દઈએ ને તો હવે મોટો થઈ ગયો. ઓલા ખોયામાં હમાતો નહીં. ખોયાની લંબાઈ નહોતી હે, અત્યારે પગ વારીને હૂતો હે. અહીંયા ગોઠણ હે એનો જો તોય અવડો હે. કે ભાઈ ટચ વુડ. આ તો લોખંડ હે. વુડ ક્યાં ગયું? વુડ टच वुड, टच वुड. हाँ ये रहा वुड, इसके नीचे हाँ ये रहा वुड. એટલે અને પ્લસ આમાં ગરમી થાય ત્યારે તડકો અમારે કેવો પડે અહીંયા. હવે છીપરાવાળું ગામ હે. હું શરબત બનાવી લઉં હવે. ખાંડ તો ઓગાળવા રાખી દીધી હતી બપોર પહેલાં, હુતાની પહેલાં જ, તો એ ઓગળી ગઈ છે ઓલરેડી. લીંબુ
ઘરના જ છે આપણે, તમને ખબર છે 2.5 વીઘા લીંબુડી કિશોર બાપાએ વાવી છે. હા બાબુભાઈ દવા છે, કોઈ ફ્રીજને જજ નહીં કરે. મસ્ત મજાનું લીંબુ છે, કોઈને પણ જોતા હોય ઓર્ગેનિક લીંબુ તો કમેન્ટ કરો, પહોંચશે તેથી તમારા ઘરે પહોંચાડી દે. એડ્રેસ નાખ દેજો. નીચે चक्रो चालू है એટલે मेरे को जोर से बोलना पड़ेगा वरना मेरी आवाज़ नहीं आएगी. बैक कैमरा मुँह घूटनी लगती है इस तरह से. खबर नहीं मन बैक कैमरा में कम्फर्टेबल नहीं लगतो हजी वीडियो उतारवो, पण हूँ ट्राय जरूर करीश. चलो हूँ લીંબુ કાપી લઉં, શરબત બનાવી લઉં. આવી જો 5:30 થઈ ગયા. મેં લસણ ફોલવાનું લઈ લીધું છે આમાં ઢાંકીને, કેમ કે ફોતરમાં ભાઈ જોઈ જાય ને તો એને આવવું જ પડે અહીંયા. જે ભાઈ મને એવું જ લાગે. ને ભાઈ ખાવા માંડ્યા શું કહેવાય ચીકુ રમતા રમતા, એટલે ભેહાણ હતું નહીં પવી કરી લે. કાનજીભાઈ પહેર લીધા હે બુટા. બુટા બતાવી દીધું બેતું આયા. અમે દઈશી થેલકી લઈને હારીએ. તો ફાઇનલી આઈ એમ રેડી ટુ ગો વાડીએ. ગાડી બે નીકળી ગઈ. હું ડાકરીની બે એક જ છે. હા બે. सावी किसको चाहिए? શું કરું? થેલી માં રાખી દે. હલ્યો તા મારે થેલીને કઈ નેઠા ના હોય. હાલો ભાઈ. વાડીએ પૂગી ગયા. જાય કેટલું બધું નવીન થઈ ગયું. આંબામાં કેરી આવી ગઈ. જો આંબામાં મોટી મોટી થઈ ગઈ. હમણાં પાકી ગયા. હરખું ઊંચું ચડાવી દો. ઓલું ઓલા ભાઈ આવતા હતા ક્યાં વહી ગયા? બોલ ભાઈ ની હે આ બીજો આંબો આંબામાં 3-4 હે. આ થોડોક પાછો હોય, ઓલો આગત હોય. આમાં જો ઝીણી ઝીણી કેરી હોય. મળે કે આમાં એવું ધરાઈ જાય. અને આ આપણી ફેવરિટ લીંબુડી હતા ગરમીની. ઉનાળામાં લીલી વાડી હે બીકોઝ ઓફ પાણી તળાવને કાંઠે હે એટલે. કને હાલમાં ખડમાં જ એ હા એ હાલે. તમને શું કેતા બેરલ ફરી હા લઈ લ્યો ને કોલા વળી કે એન ના લઈ આવી. તને હાલ ના આવી અહીં તો આવશે. ધૂળ નહીં ખાતો ને એ ઘરનું એ વ્લોગમાં કમેન્ટ આવશે. કોલા પાઘડી વાળા સાઉથ ઇન્ડિયન કેવા પંજાબી કોણ હતા
કોઈ જોયા નહીં આ બેન ને. અરે હાલ બાબા જાઉં હે. હાલ ટાટા ટાટા કર દે. દાદીને ટાટા કર દે. દાદીને ટાટા કર દે. ફેમસ તો નહીં આપણે હવે. હાલો સ્ટોર થઈ ગયું. હા વિડીયો ઉતારવાનું હે નહીં. આવશે થોડોક મોટો થાય ને પછી વાયણામ રાખો. કોઈ વાયણામ નહીં ક્યાં ગયા? ઓહ તો હું કામનું. અમારી બાજુમાં પાડોશી એ ચીકોરીનું વાવેતર કરેલ છે. અમે નથી કરેલ એટલે અમને ખબર નથી. મંદિરે જાય પછી આવી તો બેહો. અમને બેહાડવા હોય તો જાતી આવી કેવો મસ્ત પવન આવી જાવ. લીંબુડીને ઘેરો દેખાય આપણો છે ને. અહીંયા પંખા ફરે છે મોટા મોટા. આપણી વાડીને સીન કેમ આવે જો બાગ. તો અહીંયા કઈ અવલ ભાઈ મોડલિંગ નથી કરાવતા. ભક્તિ કોને કી ના ના બાપા બિહાર દિયો ને બાપ. એ તો હાલશે ને હાલવી ગમે ક્યાંક જવા જડવું જોઈએ. ગુવાર નો કિયારો પછી તો ના જ પૂરો થાય ને. એલા પાલક જોઈ રહી છોગું કારેલી. હા વાલગનો ગુવાર પછી તો દાંત ઘટે ને. મેં કીધું થોડો કઈ છે તરફલ કે આવડવડું કાંઈ નહીં યાર. ગોઠણ હમુથી ઊંચો હે. આને કહેવાય પાણી વાળી જગ્યા બચા. લીંબુડા જે લીંબુડા આવ્યા હું એમ તો ઘણા આવ્યા હું. અહીંયા હે અમારા મરસા. વાવ એ કેટલા બધા કાચા. આ રહ્યા અહીંયા મોટા ગાલ હાથી આખું બાપુ જ નતા કેતા. 4-5 રીંગણી મામા હું રીંગણા પૂરા ખાવા જેવા કાચા. આ હાવ કરી જેવી ના પાડે. કેરી ખાસ કેરી દેખાડતો મોરી છે ઈ તો હાવ છે. કર્યું ના રે ના. તો ટ્રેક્ટર હાટું બા જઈ સવારમાં કોઈ જી તેડે ને મારે. તદી ભીની થઈ દે ધરી ધરી ઝટ જાવ ગમે એમાં. એ જઈ તો ટ્રેક્ટર માં જઈ જાઉં. આ રે વાહે દાદી હે દાદી. હા જો દાંત કાઢો માંડી જો એને ખબર નથી. હે અહીંયા બેસી જા. બોની આગળ
દાદી આગળ તો તમે લાલ પર જાવ અહીં જો વાગી ગયા હે 7:30 ગામમાં આરતી થઈ છે ને આવીને હજી અમને ભૂખ લાગી છે તો બધા તરબૂચ ખાઈ છે એક સીરું લઈ લો અલી પાણી પી લઉં ને આપણે થાય છે રસોઈ કરવાનું મોડું રસોઈ કરવી પડશે તો આજનું વ્લોગ અહીં જ પૂરું થાય કેમ તો પછી તમે બોર થઈ જાવ કઢી ખીચડી ટમેટાનું શાક ને એક્સ્ટ્રા વસ્તુ બનાવવાની છે આપણે તો બનાવી લઈએ ઓકે બાય જરાક લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાય મારા વાળને કોઈ જજ નહીં કરતા